નમસ્કાર મિત્રો, જય દશામાં સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 2025માં દશામા વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું, ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી, ક્યારે કરવી તથા દશામા વ્રતનું જાગરણ ક્યારે થશે, મૂર્તિનું વિસર્જન ક્યારે થશે તથા ઉજવણું કરતા હોય તો ગોયણીમાં કોને જમાડવા, શું જમાડવું, કેવી રીતે જમાડવું, સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જાણવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. અને જે લોકો દશામાનું વ્રત કરતા હોય તેને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો. તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. તો કોમેન્ટ સેક્શનમાં જય દશામાં એકવાર જરૂર લખજો. મિત્રો, અષાઢ મહિનાની અમાસના દિવસે આપણે વાજતે ગાજતે નાચતા કૂદતા ભાવ ભક્તિપૂર્વક દશામાની મૂર્તિને ઘરે લાવ્યા, તેની સ્થાપના કરી, તેનું વિધિ વિધાન પ્રમાણે પૂજા કરી. નિત્ય આપણે અલગ અલગ માતાજીને ભોગ ધરાવ્યો, નૈવેદ્ય ધરાવ્યો, સાદ શણગાર કર્યો, ચુંદડી ઓઢાડી અને શક્તિ પ્રમાણે ભક્તિ કરી. નિત્ય તેમના ગુણગાન ગાયા, મંત્ર જાપ કર્યા, પાઠ કર્યા, ગરબા ગાયા, આરતી કરી, સ્તુતિ કરી, થાળ કર્યો. હવે દિવસ આવે છે દશામાની મૂર્તિને વિસર્જન કરવાનો, એટલે કે 10 દિવસ પછી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં દશામાની મૂર્તિની જવાથી આપણું ઘર ખાલી ખાલી લાગે છે, પરંતુ કહેવાય છે કે દશામાં માત્ર મૂર્તિમાં જ નથી હોતા, પરંતુ આ 10 દિવસ દરમિયાન જો આપણે સાચા ભાવથી, સાચા પ્રેમથી માતાજીની સેવા પૂજા કરી હશે તો માતાજીનો આપણા ઘરમાં કાયમ માટે નિવાસ થઈ જશે. આપણા હૃદયમાં તેઓ કાયમના માટે વસે છે. વિસર્જન તો માત્ર દશામાની મૂર્તિનો જ થશે, ઉત્થાપન માત્ર પૂજાનો જ થશે, પરંતુ મા તો આપણા ઘરમાં કાયમને માટે નિવાસ કરશે. 2 ઓગસ્ટ 2025ને શનિવારને રાત્રે દશામા વ્રતનું જાગરણ કરવામાં આવશે અને 3 ઓગસ્ટની વહેલી સવારે સૂર્યોદય પહેલા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે વિસર્જન કરીએ એ પહેલાં જ માતાજીનું ઘરે આરતી કરી લેવાની, થાળ કરી લેવાનો અને પૂજા કરી લેવાની તથા આ 10 દિવસ દરમિયાન વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી પણ માંગી લેવાની. માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે આપણાથી કોઈ નાની એવી પણ ભૂલ થઈ શકે છે અથવા ભૂલ થઈ ગઈ હોય તેની માતાજી પાસે ક્ષમા યાચના કરી લેવાની, કેમ કે મા તો દયાળુ છે, પરમ કૃપાળુ છે. તે તેના બાળકને માફ અવશ્ય કરશે. કે જ્યારે બાળક સાચા દિલથી માફી માગશે તો મા ભલે બહારથી કઠોર હોય પરંતુ અંદરથી કોમળ હૃદયની હોય છે, એટલે તે તેના બાળકને અવશ્ય ક્ષમા આપે છે અને પોતાના આશીર્વાદ, પોતાની કૃપા હંમેશા તેના બાળક ઉપર રાખે છે. તો હવે ઘણા લોકો 5 વર્ષ દશામાનું વ્રત કરતા હોય, ઘણા લોકો 10 વર્ષ દશામાનું વ્રત કરતા હોય. તો જે લોકોને આ વ્રતનું ઉજવણું કરવાનું હોય તેણે દશામા વ્રતના છેલ્લા દિવસે એટલે કે 2 ઓગસ્ટ 2025ને શનિવારના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું રહેશે. આ દિવસે સવારે નાહી ધોઈ નિત્યક્રમ કરીને જે સમયે આપ સવારે દશામાની પૂજા, આરતી, થાળ કરતા હોય, કથા વાંચતા હોય, વાર્તા સાંભળતા હોય તે કરી લેવાનું. એ પછી આજના દિવસે ગોયણીને જમાડવામાં આવે છે, કે જેમાં આપ જે દશામાનું વ્રત કરતા હોય, કરી લીધા હોય તેને જમાડવામાં આવે છે. હવે પ્રશ્ન એ આવે કે આ ગોયણી ન મળે તો શું કરવું? તો દશામા વ્રતની ચોપડીમાં ચોખ્ખું લખેલું છે કે ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઢળી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણની દાનમાં આપી શકાય, અથવા તો વસ્ત્રદાન પણ કરી શકાય, અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરી શકાય. ચાંદીની સાંઢળી ન બનાવી શકીએ અને દાનમાં ન આપી શકીએ તો માટીની સાંઢળી પણ ચાલે, કોઈ બીજી ધાતુની પણ સાંઢળી ચાલે કે જેનું આપણે દાન કરી શકીએ. અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા જોઈએ. અને જે લોકોને આપણે જમાડીએ છીએ એ દરેકને દશામા વ્રતની ચોપડી પણ આપવાની, કે જેથી કરીને દશામા વ્રતનો મહિમા વધે, સૌ લોકો દશામા વ્રતને જાણે અને વ્રત કરીને દશામાની કૃપા મેળવે. આ ઉજવણામાં આપ જેને પણ જમવા બોલાવો છો તેને યથાશક્તિ આપ કોઈ પણ વસ્તુ જમાડી શકો છો, કે જેમાં ખાસ કરીને એક મિષ્ટાન હોવું જોઈએ. ચાહે પછી તે આપ પોતાની શક્તિ પ્રમાણે કોઈ પણ રાખી શકો છો.
એ પછી નિત્ય નિયમ મુજબ સાંજે ગરબા ગાવાના, આરતી થાળ કરવાનો અને આખી રાત્રિનું જાગરણ કરવાનું. જાગરણમાં પણ શક્ય એટલું માના જાપ કરવાના, તેમનું નામ સ્મરણ કરવાનું અને પછી વહેલી સવારે સૂર્યોદય થાય એ પહેલાં કોઈ પવિત્ર નદીમાં, જળાશયમાં આ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. સાંઢળીનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યારે માતાજીને વિનંતી કરવાની કે અમે આપની મૂર્તિનું જ વિસર્જન કરીએ છીએ, પરંતુ આપ તો અમારા હૃદયમાં વસો છો, અમારા ઘરમાં વસો છો અને કાયમને માટે વસતા રહેજો, એવી તમારા ચરણોમાં હું પ્રાર્થના કરું છું. આપ અમારા ઘરે આ 10 દિવસ પધાર્યા, અમારા સૌ લોકોની સમસ્યા ટાળી, સંકટ ટાળ્યું અને અમને સુખ પ્રદાન કર્યું, સમૃદ્ધિ પ્રદાન કરી. આવી જ રીતે કાયમને માટે અમારી ઉપર કૃપા રાખજો. આવતા વર્ષે જલ્દી અમારા ઘરે પધારજો, અમારા ઘરમાં પાવન પગલાં પાડજો, અમારા ઘરને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરજો, એવી આપના અજ્ઞાની બાળકની વિનંતી છે કે જેનો માં આપ સ્વીકાર કરજો. આવું બોલીને દશામાની મૂર્તિને ભાવભર્યા હૃદયે વિસર્જન કરવાનું. દશામાની મૂર્તિને નદીમાં પાણીમાં મૂકી દેવાની અને આ દશામાની મૂર્તિ શક્ય હોય ત્યાં સુધી માટીની જ મૂર્તિ લેવાની અથવા પોતાની જાતે બનાવવાની. જો આપણે આ વર્ષે માટીની મૂર્તિ લીધી હોય તો વધુ ઉત્તમ છે અને ન લીધી હોય તો આવતા વર્ષથી હવે આપણે દશામાની મૂર્તિ માટીની જ બનાવીએ અથવા માટીની જ લઈએ એવો સંકલ્પ આ વર્ષે જ કરી લેવો જોઈએ કે જેથી કરીને પર્યાવરણ પણ દૂષિત ન થાય, દશામાની મૂર્તિ નદીમાં ખંડિત ન થાય, તેનું અપમાન ન થાય, તેની પણ આપણે કાળજી રાખીએ. તો આ રીતે દશામાનું વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. દશામા વ્રતની ઉત્થાપન વિધિ કરવામાં આવે છે તથા આ દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે તેની વાર્તા પણ અચૂક સાંભળવામાં આવે છે. તો આશા છે કે હવે આપ સૌ લોકોને ઉજવણા ઉત્થાપન વિધિ વિશે સમજાઈ ગયું હશે. તો આવી જ રીતે શ્રાવણ માસમાં આવતા દરેક વાર, તહેવાર, વ્રતની વિધિ, વ્રતની કથા અમારી ચેનલમાં અમે મૂકીએ છીએ કે જેનો વિડીયો આપ સૌ લોકો જોઈ શકો છો કે જે પણ આપને જરૂર પસંદ આવશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જય દશામાં.